એક સંત ફકીર એ ઝાડના નીચે બેઠા હોય, ભગવાનનું ભજન કરે. એ સમયે એ નગરના રાજા ત્યાંથી નીકળે, એની સવારી નીકળે ત્યાંથી. તો રાજાની દ્રષ્ટિ પડે એ સંત ઉપર. રાજા એને મળી પ્રણામ કરી પોતાની પાસે એક સોનાની ચેન હોય એ રાજા એ સંતને આપી દે. પછી રાજા તો ત્યાંથી નીકળી જાય. હવે આ સંત ની સ્થિતિ તો આપણને ખબર છે. શરીર ઉપર એક જ લંગોટ હોય, વૈરાગી વ્યક્તિ, સંન્યાસી વ્યક્તિ, બીજું કાંઈ હોય ને એની પાસે. પણ રાજાએ આજે આવી અને એ સોનાની ચેન આપી. બન્યું એવું કે બીજા દિવસે ફરી પાછા રાજા એ જ રસ્તા ઉપરથી નીકળે અને એ સંતને જોવે. પણ આજે સંત પોતાની જગ્યા ઉપરથી ઊભા થઈ અને રાજાની જે સવારી હતી એની માર્ગની વચ્ચે આવી અને ઊભા રહી ગયા. એટલે રાજા નીચે ઉતરી એ મહારાજને પ્રણામ કર્યા. એટલે સંતે જે ચેન હતી સોનાની એ એમને પાછી આપી દીધી. રાજા કહે, પણ મહારાજ, આ મેં તમને પ્રસન્ન થઈને આપી છે, આ પાછી કેમ આપો છો તમે? રાખો તમારી પાસે, તમને કામ આવશે. તો એ સંત મહાત્મા ફकीरे जवाब आप्यो कि राजन, जब से ये मेरे पास चैन आई है ना, तब से मेरा चैन निकल गया है. જ્યારથી તમે આ ચેન આપી છે ને ત્યારથી મારું ચેન નીકળી ગયું છે મારી પાસેથી. જે મારું મન ભગવાનમાં લાગેલું રહેતું એ મારું મન ચેનમાં લાગે છે કે ચેનની કોઈ ચોરી તો નહીં કરી જાય, કોઈ લઈ તો નહીં જાય. રાત્રે સૂતો તો મને આખી રાત નિદ્રા ના આવી. એ જ વિચાર મનમાં ચાલ્યા કર્યા કે હું તો અહીંયા જંગલમાં એકલો છું, કોઈ લૂંટારાઓ આવી અને આ ચેનને લૂંટી જશે તો. રાજન, આ ચેન મને ચેન લેવા નથી દેતી, એટલે એ તમારી પાસે જ બરોબર છે. મને તો આ મારી ફકીરી છે, મારી જે ભગવાન નામની અંદર મસ્તી છે, ભગવાનના નામનો જે આનંદ છે, બસ મને તો એ જ જોઈએ. અને એ આવા વ્યક્તિઓની જે સ્થિતિ હોય એ કંઈક ઉપર હોય સંસારથી. એની મસ્તીમાં જ ફરતા હોય. એને કોઈ પ્રશંસા કરે તોય એને કંઈ ફરક પડે નહીં. આપણે વખાણ કરી નાખીએ એમના, એને કાંઈ જ ફરક ન પડે. આપણે એની નિંદા કરીએ તોય પણ એને કાંઈ ફરક પડે નહીં. એ તો પોતાના નિજાનંદની અંદર જીવી, બસ મારે મારા ભગવાનને મળવાનું છે, મારે મારા ભગવાનને રાજી કરવાના છે. સંસાર રાજી થાય કે ન થાય એની બહુ સંત મહાત્માઓ ચિંતા કરે નહીં. એ ચિંતા એક જ કરે કે મારાથી મારા પ્રભુ છે, મારા ભગવાન છે, એ રૂઠે નહીં. મારા હાથે એવું કોઈ કામ થાય નહીં કે જેના દ્વારા મારા પ્રભુ મારાથી રૂઠી જાય. મારા જીવનની અંદર પણ કોઈ એવું કાર્ય ન થાય કે મારા ભગવાન મારાથી નારાજ થઈ જાય. એ હરિનામની અંદર એટલા બધા લીન હોય, ગમે એટલી ગરમી હોય, એ માર્ગ ઉપર ચાલતા જતા હોય, પગમાં કદાચ પગરખા ન હોય, તોય પણ આવા વૈરાગી વ્યક્તિઓને, સંન્યાસી વ્યક્તિઓને, એ બુદ્ધ પુરુષોને ખબર નથી રહેતી કે આટલો તાપ પડી રહ્યો છે અત્યારે આ રસ્તા ઉપર. બસ એ તો હરિનું નામ લઈ અને એ માર્ગ કાપતા હોય, એ રસ્તાની અંદર ચાલતા હોય. મુझे मेरी मस्ती कहां लेके आई. એ નિજાનંદની અંદર એ સંત ઓલિયા ફકીર ફરતા હોય અને ભગવાનના નામનો પ્રચાર આ જગતની અંદર એ બુદ્ધ પુરુષો કરતા હોય. સમાજની અંદર પરમાત્માનું નામ છે એ સદાને માટે એ પોતે લે અને બીજાને પણ એ નામનું દાન કરતા જાય.